બહાર જવાનું થાય બાઇકમાં એટલે ચશ્મા ના પહેરે એવું બને. મસ્ત મજાનું મંદિર છે. ઘરના બધા વ્લોગમાં આવી જાય. હેલો, વેલકમ બેક ટુ ગાઈસ માય યુટ્યુબ ચેનલ. તો બધાને જય રામ આપી, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે બીજો દિવસ ઘરે આવી ગયા. હા, જો ગાઈસ આપણું ખેતર છે અહીંયા, અને અહીંયા રાજગરો વાયેલો, અહીંયા બટાકા વાયેલા છે. તો તમાકુ પણ બતાવું, જો અહીંયા તમાકુ વાયેલી છે. તો બધા કેમ છો? તમે બધા મજામાં છો? આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આજનો બ્લોગ તો ખાવ દેશી છે, આપણે મતલબ ઘરે છે એટલે ઘરેથી ચાલુ કરી દીધો છે. તો તમાકુમાં પીલા ભાગવાનું ચાલુ છે. તમને બતાવી દઉં કે કેવી રીતના પીલા ભગાય છે. અને તમે પણ તમાકુ વાવીએ તો કોમેન્ટ કરજો. જો ગાઈસ આ રહી તમાકુ, કેટલી મસ્ત છે તમાકુ. તમારે કેવી છે તમાકુ? અમારે તો આ ટાઈપની તમાકુ છે. અહીંયા પીલા ભાગવાનું ચાલુ છે. અહીંયા અમારે ઘરના બધા પીલા ભાગે છે. ઘરના તો અત્યારે બ્લોગમાં નહીં આવે. તમે 10,000 ફોલોવર કરાવી દો, પછી ઘરના બધા બ્લોગમાં આવી જાય. અશ્વિનભાઈ આ તો ચાલે. કોઈ નહીં ગાઈસ, જો આ શું કહેવાય વન ખબર નહીં પડતી. આ તમને ખબર હોય તો કહેજો તમે. આ મતલબ શું કહેવાય વન? શું કહેવાય? હા, ઉપરવાળો બૂમપુ આવે ને, આ ઉપરવાળા શું કહેવાય? હા, બોબખા. તો કોઈ નહીં. કેવી રીતના પીલા ભગાય અમને શીખડાવશો? કાળી જો ગાઈસ પીલા ભાગતા હું તમે શીખડાવું. મને તો નહીં આવડતા છે, અમારા ભાભીજી ભાંગે છે. ના જો આ રે પીલા કહેવાય. આવી રીતના પીલા ભંગાય છે ને. આ જો આ ડુંડી કેવી રીતના ભાગવાનો. આ જો આટલું ભાગી દેવાનું મનાલો. જો આવી રીતના કોઈક પીલા ભંગાય છે. તો કોઈ નહીં ગાઈસ, હવે અમે તો પીલા ભાગીએ છે. મળીએ થોડી વારમાં આગળ. તબ તક લીએ બાય. પીલા ભાગતા ભાગતા 10 વાગી ગયા. આવી ગયો નાસ્તો. જો ગાઈસ સેવ મમરા નાસ્તો આવી ગયો. અને આ જો એ તમાકુના પીલા ભાગતા હતા. બિસ્કિટ નહીં ખાવું. તો કોઈ નહીં ગાઈસ, નાસ્તો કરીએ અને પછી ફેર પાછા ઘરે જવાનું છે, નાવું છે. 9 પછી જઈએ વિડીયો શૂટ કરવા. તો ખાવું તો તમારે પણ ખાઈ લો. તો કોઈ નહીં ગાઈસ, મળીએ નાસ્તો બીજો કરીને ઘરે જઈને 9 પછી. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા 3 અને જો ફર્સ્ટ ક્લાસ લાવી લીધું છે. હવે બાળ થોડા સેટ કરીએ અને પછી જવાનું થોડું બહાર. તો થોડું તૈયાર થઈને પછી તમને મળો. તો ફાઇનલી ગાઈસ જો કમ્પ્લીટ તૈયાર થઈ અને બહાર જવાનું થાય બાઇકમાં એટલે ચશ્મા ના પહેરે એવું બને ના બને. તો જો અમારે ભાઈ બંકો પણ હાથે આવી ગયો. ચલો હવે જઈ રહ્યા કંકુતરી આપવા માટે. ભાઈના લગન એટલા માટે કંકુતરી આપવા માટે જઈ રહ્યા. તો કોઈ નહીં ગાઈસ, ફોન પકડો તમે થોડી વાર. ફોન પકડજો. હા સાહેબ. આગળ મારા ભાઈ આગળ ફીલ લઈ ફોન ઊંધો નહીં એમ જ હતું. આગળ કે ફોન મને તો ફાઇનલી ગાઈસ કંકુતરી બીજી બધી હલાઈ ગઈ જે કુવામાં આપવાની હતી. અને હવે જતા હતા ઘરે. તો વચ્ચે જો હરમદાદાનું મંદિર આવે તો તમે દર્શન કરી દો. જો આ જો હરમદાદાનું મંદિર છે. જો અહીંયા મસ્ત મજાનું મંદિર છે. તો કોઈ નહીં, હવે જતા ઘરે. તો મળીએ પછી ઘરે જઈએ. તો ગાઈસ અત્યારે ખેતરમાં આવ્યો તો વિડીયો બનાવવા માટે. જે ઇન્સ્ટાગ્રામમાં આપણે રોજ અપલોડ કરીએ છીએ એ શોર્ટ્સ વિડીયો બનાવવા માટે. તો અત્યારે જો અહીં બેઠો હું. આ ઘઉં છે અને અહીંયા બટાકા અહીંયા બેઠો હું. તો વિડીયો બનાવવાનું વિચારું, પણ હવે સ્ક્રિપ્ટ તો બધું યાદ છે પણ અંદરથી નીકળતી નહીં. મતલબ સ્ક્રિપ્ટ તમને ખબર છે કે જે વિડીયો બનાવતા એમને ખબર છે કે વિડીયો બનાવવો કોઈ એટલી સહેલી વસ્તુ નહીં. એના અંદર ખૂબ યાદ કરવું પડે. તો કોઈ નહીં ગાઈસ, મને હવે થોડી સ્ક્રિપ્ટ યાદ આવે તો હું વિડીયો બનાવીને પછી તમને મળું. તો ફાઇનલી વાગી ગયા 6:30 અને જો સનસેટ પણ થઈ રહ્યું મસ્ત મજાનું. કેવું લાગે કોમેન્ટ કરજો. અને વિડીયો પણ આપણો શૂટ થઈ ગયો કમ્પ્લીટ. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ થઈ ગયો. તમે ના જોયો તો જોઈ લેજો. આપણું પેજ છે દાંતીવાડા બ્લોગર 20. આ આપણું પેજ છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો જોજો તમે. અને હું નીચે મેન્શન પણ કરી દઈશું. જો લિંક આપી દઈશું, તમે ચેક કરી લેજો. તો કોઈ નહીં, હવે ખુદનું એડિટિંગ કરશું, ખાવા ખાશું, ખાવા હોઈ જાઉં. કાલ ફેર પાછા ક્લેક જશું તો એનો પણ બ્લોગ બનાવશું. તો હવે તો આપણે કોશિશ કરશું કે ડેલી બ્લોગિંગ કરું. જો તમે સારો રિસ્પોન્સ આપશો તો ડેલી બ્લોગિંગ થશે. તો કોઈ નહીં, આજે આટલા સુધી રાખીએ. મળીએ કાલે. જય રામાપીર, જય માતાજી, બાય.